સુરતના ખજોદ વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટમાં છેલ્લા ઘણા દિવસોથી લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે, જેના કારણે ત્યાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે આજે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે કોર્પોરેટરો કોણ છે તે અંગે પણ તેઓ ન જાણતા હોવાનો આક્ષેપ કર્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી કચરામાં લાગેલી આગનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। વખતો વખત અહીં આગ લાગવાના કારણે મોટી માત્રામાં પ્રદૂષણનો મુદ્દો ઉઠી રહ્યો છે। ત્યારે સ્થાનિકોએ હવે ચૂંટણી આવતા મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે। વોર્ડ નંબર 29 અલથાણ સહિતના વિસ્તારોમાં સ્થાનિક લોકો સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગંદુ પાણી સહિતની સમસ્યાઓ તો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીં ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે। લોકોના ઘરમાં પણ શ્વાસ લેવામાં તકલીફો પડતી હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે। અનેક વખત રજૂઆત અને આટલો મોટો મુદ્દો ચર્ચાસ્પદ હોવા છતાં પાલિકા તંત્ર કોઈ પણ કામગીરી કરતું ન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। આગમ હાઇટ્સમાં હું રહું છું અને આજે છેલ્લા 10 દિવસથી લાગેલી આગ એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એને બુઝાતું નથી, એટલે એને લીધેનો જે બધો સ્મોક, ધુમાડો એ બધા બાળકોને માટે અમારે માટે બહુ તકલીફ પડતી છે। હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આવતું નથી। આજે કેટલા વખત અહીંયા કોઈ કોર્પોરેટર નથી આવતું કે અમે અમારો પ્રોબ્લેમ કોને રજૂઆત કરી શકીએ। એટલે એના માટે હવે જે આ નેક્સ્ટ ઇલેક્શન આવી રહ્યું છે તો એની અસર એના પર ચોક્કસ પડશે એવું અમને લાગી રહ્યું છે। અમે આટલા 550 ફ્લેટ છે, 2000 વોટર છે, તો એ અમે આ ચૂંટણીમાં કમ્પ્લીટ બહિષ્કાર કરીશું। એ પહેલાં જો અમારો કોઈ પણ આવીને માણસ, કોર્પોરેટર કે કોઈ પણ હોય તે આવીને અમારી આ સમસ્યા પહેલાં સાંભળે અને તાત્કાલિક ધોરણે આ પાછળ ડમ્પિંગ સાઇટમાં જે કચરો અને આગ છે તે બંધ કરાવે, એને માટેની એક અમારી આ રિક્વેસ્ટ છે। પહેલું આ ધ્યાન આપવામાં આવે એ અમારી આ રિક્વેસ્ટ છે। सर, मेरा नाम तजिंदर है। मैं सनफ्लावर 1A का प्रेसिडेंट हूँ। मैं यहाँ पे ये कहने आया हूँ कि पिछले 10 दिन से यहाँ पे डंपिंग यार्ड में फायर लगी हुई है और उसके रिगार्डिंग कोई एक्शन लिया नहीं जा रहा है, जिसकी वजह से स्मोक बन रही है, डस्ट पैदा हो रहा है और सबसे बड़ी प्रॉब्लम जो आ रही है, हमें सांस लेने में दिक्कत आ रही है और बदबू तो अनलिमिटेड है, जिसकी वजह से हमें खिड़कियां बंद रखनी पड़ती हैं और बुजुर्गों को हमें दवाइयाँ देनी पड़ रही है। बच्चे नीचे खेलने नहीं आ पा रहे हैं क्योंकि उनका खेलना भी खराब हो गया है। मास्क पहन के घूमना पड़ रहा है। ये हालत आ गई है कि ये हमारे लिए एक छोटा लॉकडाउन जैसा लग रहा है। सो प्लीज हम ये कमेटी से, ये एसएमसी से हम रिक्वेस्ट करना चाहते हैं कि इसके लिए प्लीज एक्शन लीजिए, नहीं तो फिर कोई ना कोई रीजन यहाँ पे 500 परिवार वाले हैं जो भुगत रहे हैं, तो वो ऐसा फिर कुछ स्टेप्स लेने पे मजबूर हो जाएंगे जो हम लेना नहीं चाहते बट लेना पड़ेगा, क्योंकि हमारी कार्रवाई कोई सुन ही नहीं रहा है, ना कोई इसको सॉल्व करने आ रहा है। तो फिर अगर आप लोग हमारा साथ नहीं देंगे तो हम आपका साथ नहीं दे पाएंगे। इसका रिएक्शन लीजिए, इसको बंद कराइए और अगर आप नहीं करते हैं तो फिर हम लीगली आपके अगेंस्ट में यहाँ पे बहिष्कार कर देंगे कि हम आपको इस बार कोई वोटिंग नहीं होने देंगे। ખજોદ ખાતે લાગેલી આગનો મુદ્દો હવે ચૂંટણી પર અસર કરે તેમાં નહિવત શંકા છે। આ આગ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક જોવા મળી રહી છે। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે છેલ્લા 10 દિવસથી વધુના સમયથી લાગેલી આગ બેકાબૂ છે અને આગના ધુમાડા ઘરમાં આવે છે, જેના કારણે નાના બાળકોથી લઈ મોટા લોકો ધુમાડાના કારણે બીમાર પડતા હોય છે। આટલી મોટી ઘટના બાદ પણ તંત્ર એક્શનમાં આવ્યું નથી। કોઈ નેતાઓ કે કોર્પોરેટર પૂછવા પણ આવતા નથી। આ વખતે ચૂંટણી બહિષ્કારની વાતો પણ કરવામાં આવી છે। ચૂંટણી આવતી હોય છે ત્યારે વોટ માંગવા માટે નેતાઓ દેખાતા હોય છે, ત્યારબાદ લોકોની સમસ્યા માટે કોઈ દેખાતું નથી। કોર્પોરેટરો કોણ છે તે પણ સ્થાનિકોને ખબર નથી। हम वार्ड नंबर 29 में रह रहे हैं, तो हमारी बिल्डिंग के पीछे, आगम हाइट्स के पीछे पूरा डंपिंग साइट बना हुआ है। डंपिंग साइट में हर 15-20 दिन के अंतराल में आग लग जाती है। ये क्या है? ये कोई कौभांड है कि आग लगाने का कोई कारण होगा? आप उसके ऊपर एक्शन लीजिए। और मैंने तो यही कहना है, मोदी जी का क्या कहना है, स्वच्छ भारत अभियान, क्या ये स्वच्छ भारत अभियान हमको ऐसा दिखना चाहिए? आज सूरत एसएमसी बोल रही है आप स्वच्छता रखो, खुद एसएमसी स्वच्छता नहीं रखती है तो आम आदमी कहाँ से स्वच्छता रख पाएगा? तो इसके ऊपर एक्शन लिया जाए और ये आग के कारणों से हो रही बीमारियां, बच्चे श्वास नहीं ले पा रहे हैं, हम खिड़कियां बंद करके रखते हैं और बदबू तो इतनी आती है, नाक बंद करके चलना पड़ता है हम बाहर गाड़ी लेके निकलते हैं। तो इलेक्शन आ रहा है, क्या अभी इलेक्शन आ रहा है, तो हम जो भी यहाँ का कॉर्पोरेटर या कोई भी नेताजी आएंगे, नो वोट, कोई वोट नहीं, और उसके वोट के बारे में हमको बात ही नहीं करना है। हम यहाँ पे 2 से 3 हजार फैमिली रह रहे हैं, वोट के लिए हम बात ही नहीं करेंगे, हमको इसके खिलाफ एक्शन चाहिए। राजेश भाई, समस्या છે એસએમસી ની વારંવાર હેરાનગતિ કે ભાઈ અવારનવાર ડિમોલેશન નોટિસો, સીલિંગ કરવું, એમ્બ્રોઇડરી ન ચલાવવા દેવા,
અત્યારે શ્રી પ્રફુલભાઈ શ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ આનું કંઈ તમે ચોક્કસ નિરાકરણ લાવો જેથી કરીને બધા હેપી રહે. હેરાનગતિ ક્યારેક અહીંયા મશીન ન ચલાવી શકો એવી હોય, ક્યારેક હેરાનગતિ એવી હોય કે તમે બાંધી ન શકો એમ. તો અમારો એસએમસી ને એક જ સવાલ છે, તમે પરમિશન શા માટે આપો? તમે પરમિશન જ ના આપો, કોઈ નહીં બાંધે. આવી 10 દિવસે 15 દિવસે આવી તકલીફ ચાલુ જ હોય છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.